વાત કરીએ આપણે ખનિજ અને ઉર્જા સંસાધનો. ખનિજ અને ઉર્જા સંસાધનો. કોઈપણ પદાર્થ કે જે મૂલ્યવાન હોય અને મનુષ્ય માટે ઉપયોગી હોય તો તેને આપણે સંસાધન કહેવાય છે. આ સંસાધનો છે, આ સંસાધનોમાં ભૌતિક જેમ કે ભૂમિ, જળ, જમીન અને ખનિજો તથા જૈવિક જેમ કે વનસ્પતિ, વન્યજીવ અને મત્સ્યનો સમાવેશ થાય છે. પૃથ્વી પર અનેક કુદરતી તત્વો હાજર છે, પણ તેને સંસાધન ન કહેવાય. આ તત્વોને માનવી છે પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે તે તત્વોને સંસાધન કહેવાય છે. ઉપયોગિતા એ સંસાધનોનો ગુણધર્મ છે. સંસાધનના મુખ્ય બે પ્રકાર છે: કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન. આ ઉપરાંત સંસાધનોને નીચે મુજબ પણ વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું છે ઉદ્ભવ છે. ઉદ્ભવના આધારે જૈવિક અને અજૈવિક. પ્રાપ્યતા છે. પ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય. માલિકી છે. માલિકીના આધારે વ્યક્તિગત, સામુદાયિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. વિકાસ છે. વિકાસના આધારે સંભવિત, વિકસિત, ભંડાર અને આરક્ષિત ભંડાર. વિતરણ છે. વિતરણના આધારે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધનો અને એકલ સંસાધનો. વાત કરીએ આપણે ખનિજ. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થોને ખનિજ કહે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતા નથી. તેમાં અશુદ્ધિઓ હોય છે, તેથી તેને અયસ્ક કહે છે. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચનાના કારણે ખનિજોને ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આગ્નેય ખડકો તેમજ અગ્નિકૃત ખડકો તેમજ રૂપાંતરિત ખડકોની તિરાડ, સ્તરભંગ અથવા જોડાણ સ્થળે ખનિજોની ઓછી માત્રા મળી આવે તો તેને શીરા તેમજ ખનિજો વધુ માત્રામાં મળી આવવાથી તેને આપણે લોડ્સ કહેવામાં આવે છે. જો ઓછી માત્રામાં ખનિજો મળી હોય તેને આપણે શીરા કહેવાય છે અને વધુ માત્રામાં ખનિજો મળી હોય તેને લોડ્સ કહેવાય છે. જેમ કે આગ્નેય ખડકો છે. આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવી ખનિજો મળે છે. પ્રસ્તર અથવા જળકૃત ખડકોમાંથી સંચાલન શક્તિના ખનિજો એમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ મળી આવે છે. જ્યારે સ્લેટ, આરસપહાણ અને હીરા એ રૂપાંતરિત અથવા વિકૃત ખડકોમાંથી મળી આવે છે. પ્રસ્તર ખડકો છે. પ્રસ્તર ખડકોના સ્તરોમાંથી વિવિધ પ્રકારના ખનિજો મળી આવે છે. તે ખનિજો પ્રસ્તર ખડકોના અધઃસ્તરમાં સંગ્રહ થાય છે. કોલસા અને લોખંડના અમુક સ્વરૂપો લાંબા સમય સુધી વધુ પડતી ગરમી તેમજ દબાણ હેઠળ અધઃસ્તરથી મળી આવે છે. પ્રસ્તર ખડકો છે એટલે કે પ્રસ્તર ખનિજોમાં જીપ્સમ, પોટાશ સોલ્ટ અને સોડિયમ સોલ્ટનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ શુષ્ક પ્રદેશમાં થતા તીવ્ર બાષ્પીભવનના કારણે થાય છે. ટેકરી છે. ટેકરીઓની ટોચ અને ખીણ ક્ષેત્રની રેતીમાં જમા થયેલ કાપ સ્વરૂપે જોવા મળતો ખનિજોને એને પ્લેસર ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. આ ખનિજોને કાટ લાગતો નથી. તેમાં જોવા મળતા મહત્વપૂર્ણ ખનિજો એમાં સોનું, ચાંદી, ટીન અને પ્લેટિનમ છે. મહાસાગરો છે. મહાસાગરોમાં પણ વિપુલ માત્રામાં ખનિજો જોવા મળે છે. ખાસ કરીને સમુદ્રના તળિયે મેંગેનીઝ જોવા મળે છે. ખનન વાત કરીએ તો ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા. જમીન પરની માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું. આમ પૃથ્વીમાંથી ખનિજો બહાર નીકાળવાની પ્રક્રિયાને ખાણકામ કહેવાય છે. ખનનના બે પ્રકાર છે: પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. પૃષ્ઠીય ભૂપટ્ટીની નજીક આવેલી ખાણને ખુલ્લી ખાણ અથવા પૃષ્ઠી
પૃષ્ઠીય ખનન પણ કહેવામાં આવશે. તે વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. પૃષ્ઠીય ખનન છે, પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવાય છે. ભૂમિગત ખનન છે, ભૂમિગત ખનન જો ખનિજો છે પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે ખૂબ જ મુશ્કેલ હોય છે, અસુરક્ષિત અને ખૂબ જ ખર્ચાળ પણ હોય છે. હવે વાત કરીએ આપણે ભારતમાં ખનિજો. ભારત ખનિજ સંસાધનોમાં ભારત ખનિજ સંસાધનોમાં ઘણો સમૃદ્ધ દેશ છે, જ્યાં સૌથી વધારે પ્રકારના ખનિજો મળી આવે છે. જે પૈકી 30 જેટલા ખનિજ પદાર્થો એવા છે કે જેનું આર્થિક મહત્વ ઘણું જ વધારે છે. અહીં લોહ અયસ્ક છે, લોહ અયસ્કના આરક્ષિત ક્ષેત્રો, કોલસા છે, કોલસાના સઘન અનામત ક્ષેત્રો, મેંગેનીઝ, ખનિજ તેલ, બોક્સાઇટ, પછી ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર, ડોલોમાઇટ, ચિરોડી અને અબ્રક છે, અબ્રકના સમૃદ્ધ નિક્ષેપો જોવા મળે છે. ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં ખનિજ નિક્ષેપોનું વિશાળ સંકેન્દ્રણ છે. દેશના કુલ કોલસાના નિક્ષેપોના 3/4 ભાગ અહીં આવે છે. ભારતમાં જોવા મળતા અન્ય મહત્વના ખનિજોમાં લોહ અયસ્ક, મેંગેનીઝ, અબ્રક અને બોક્સાઇટ જેવા ખનિજોનો સમાવેશ થાય છે. રેટ હોલ માઇનિંગ છે ઉત્તર-પૂર્વી ભારતમાં કોલસાનું ખોદકામ એક લાંબી અને સાંકડી સુરંગના સ્વરૂપમાં કરવામાં આવે છે, જેને રેટ હોલ માઇનિંગ કહે છે. ભારતમાં કોલસા ખનન છે, ભારતમાં કોલસા ખનન ઉદ્યોગ સૌપ્રથમ રાણીગંજ, જે પશ્ચિમ બંગાળમાં આવેલું રાણીગંજ, ઈસવીસન 1772માં શરૂ થયો હતો. ખાણકામ મંત્રાલય તમામ ખાણો અને ખનિજોના વહીવટ માટે જવાબદાર હોય છે. ખનિજ સંબંધિત ભારત સરકારની પ્રમુખ સંસ્થાઓમાં વાત કરીએ તો ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ નાગપુર શહેર આવે છે. નાગપુર શહેરમાં આવેલી છે ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ. પછી જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કલકત્તા. પછી નોન ફેરસ મટીરિયલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે. મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ નાગપુર. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇનિંગ એન્ડ સેન્ટ્રલ ફ્યુલ રિસર્ચ ધનબાદ ખાતે આવેલું છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇનિંગ એન્ડ સેન્ટ્રલ ફ્યુલ રિસર્ચ ધનબાદ. નેશનલ મેટ્રોલોજિકલ લેબોરેટરી જમશેદપુર. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ ઉદયપુર. હિન્દુસ્તાન કોપર લિમિટેડ કોલકાતા ખાતે આવેલું છે. હવે વાત કરીએ ખનિજ છે, ખનિજના પ્રકારો. ખનિજનું વર્ગીકરણ એમાં 3 પ્રકારે થાય છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ધાતુમય ખનિજોમાં કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજો તેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, પછી એસ્બેસ્ટોસ, અબરખ, પછી ફ્લોરસ્પાર, પછી જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા. પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજોમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. હવે વાત કરીએ આપણે પહેલું છે ધાતુમય ખનિજો. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. તેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ એમાં આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે. લોખંડ અથવા લોહ અયસ્ક. પૃથ્વીના પોપડામાં મળી આવતા
પૃથ્વીના પોપડામાં મળી આવતા પ્રથમ 4 સામાન્ય તત્વોમાં ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ અને લોખંડ ચોથા ક્રમે આવે છે અને સૌથી વધુ મળી આવતી ધાતુ છે. સ્ટીલ છે. સ્ટીલની બનાવટમાં મુખ્ય કાચા માલ તરીકે લોહ અયસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. લોખંડ છે. લોખંડનો સૌથી વધુ જથ્થો ઉત્તર અમેરિકા અને યુરોપમાં છે. ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં બ્રાઝીલ છે. બ્રાઝીલ પ્રથમ અને ભારત બીજા સ્થાને આવે છે. વિશ્વના લોખંડના કુલ જથ્થાના લગભગ 20% જથ્થો ભારતમાં છે. ભારતમાંથી મળતા લોહ અયસ્કમાં લોહ ધાતુ છે. લોહ ધાતુની માત્રા 60%થી વધુ છે. ભારતમાં સૌથી વધુ લોખંડ છે કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તેના પછી અનુક્રમે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુ છે એમાં 4 પ્રકાર પડે છે. મેગ્નેટાઇટ, પહેલું છે મેગ્નેટાઇટ, બીજું છે હિમેટાઇટ, ત્રીજું સિડેરાઇટ અને ચોથું છે લિમોનાઇટ. એમાં પહેલો આપણે વાત કરીએ મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટ એ ઉચ્ચતમ કક્ષાનું લોહ અયસ્ક છે જેમાં લોહ તત્વ છે. લોહ તત્વની માત્રા 70%થી વધુ હોય છે. હેમેટાઇટ એ સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક લોહ અયસ્ક છે. આ પ્રકારના લોહ અયસ્કમાં લોહ તત્વની માત્રા 50%થી 60% જેટલી હોય છે. તેનો રંગ કાળો હોય છે. તેથી તેને કાળું અયસ્ક પણ કહે છે. મેગ્નેટાઇટ પ્રકારનું લોહ અયસ્ક છે સર્વશ્રેષ્ઠ ચુંબકીય ગુણ ધરાવતું હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત ઉદ્યોગોમાં વિશેષ રૂપથી થાય છે. સિડેરાઇટ તે લોહ અયસ્ક છે. લોહ અયસ્કનો સૌથી નિમ્ન પ્રકાર છે અને તેમાં ઘણી અશુદ્ધિઓ જોવા મળે છે. આ પ્રકારના લોહ અયસ્કમાં લોહ તત્વની માત્રા લગભગ 48% જેટલી હોય છે. તે રંગે ભૂરો કે રાખોડી રંગનો હોય છે. તેને આયર્ન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે. લિમોનાઇટમાં લોહ તત્વની માત્રા 35%થી 40% જેટલું હોય છે. તેનો રંગ પીળો હોય છે. લોહ અયસ્ક ભારતમાં ભાગ્યે જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ઓડિશા ઝારખંડ પટ્ટો. ભારતમાં જોવા મળતા મુખ્ય લોહ અયસ્કના પટ્ટા. પટ્ટામાં વાત કરીએ ઓડિશા ઝારખંડનો પટ્ટો. ઓડિશામાં મયુરભંજ અને કેન્દુઝાર જિલ્લાઓમાં બદમપહાર ખાણોમાં ઉચ્ચ કક્ષાનું હિમેટાઇટ અયસ્ક જોવા મળે છે. ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં ગુવા અને નોઆમુંડીમાં હિમેટાઇટ લોહ અયસ્કનું ખાણકામ કરવામાં આવે છે. દુર્ગ બસ્તર ચંદ્રપુર પટ્ટો. આ પટ્ટો છે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં પ્રસિદ્ધ બેલાડીલા પર્વતમાં ખૂબ જ ઉચ્ચ કક્ષાના હિમેટાઇટ્સ મળી આવે છે. તે સ્ટીલ બનાવવા માટે જરૂરી શ્રેષ્ઠ ભૌતિક ગુણધર્મો ધરાવે છે. આ ખાણોમાંથી મળી આવતો લોહ અયસ્ક વિશાખાપટ્ટનમ બંદર મારફતે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. બેલ્લારી ચિત્રદુર્ગ, પછી ચિક્કમંગલુર, પછી તુમાકુરુ પટ્ટો. કર્ણાટકમાં આવેલા આ પટ્ટામાં લોહ અયસ્કનો વિશાળ માત્રામાં જથ્થો આવેલો છે. કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં આવેલા કુદ્રેમુખની ખાણ 100% નિકાસ એકમ છે. કુદ્રેમુખ વિશ્વના સૌથી મોટા નિક્ષેપણ કેન્દ્રોમાંથી એક છે. લોહ અયસ્ક જે સ્લરી સ્વરૂપે પાઇપલાઇન મારફતે મેંગલુરુની નજીક એક બંદર પર મોકલવામાં આવે છે. મહારાષ્ટ્ર ગોવા પટ્ટો. આ પટ્ટો છે ગોવા તથા મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લામાં આવેલો છે. આ ક્ષેત્રમાંથી મળી આવતું લોખંડ ઉત્તમ પ્રકારનું નથી, પરંતુ તેનો ઉપયોગ છે પૂર્ણ ક્ષમતાપૂર્વક કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવેલું માર્મગોવા છે. મહારાષ્ટ્રમાં આવેલું માર્મગોવા બંદરથી લોખંડની નિકાસ કરવામાં આવે છે.
છત્તીસગઢમાં દુર્ગ અને દંતેવાડા તથા ઓડિશાના સુંદરગઢ અને મયુરભંજ વિસ્તારો લોખંડની ધાતુના ઉત્પાદનમાં અગ્રેસર છે. અહીં અતિ ઉચ્ચ કક્ષાનું કાચું લોખંડ છે. બારાબીલ કોયરા ખીણમાં મળી આવ્યું છે. ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને ગોવા ભારતના કુલ અનામત જથ્થાના 95%થી વધુ હિસ્સો ધરાવે છે. ભારતમાં હેમેટાઇટનો અંદાજિત ભંડાર લગભગ 12,317 મિલિયન ટન તથા મેગ્નેટાઇટનો અંદાજિત ભંડાર 540 મિલિયન ટન છે. આ માત્ર સમગ્ર વિશ્વમાં લોહ અયસ્કના ભંડારનો 1/4 એટલે 25% જેટલો ભાગ છે. તાંબુ એટલે કે કોપર. તાંબુ એ પ્રથમ ધાતુ છે જેનો ઉપયોગ પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થતો આવ્યો છે. તે નરમ ધાતુ હોવાથી તેનો ઉપયોગ વાસણ બનાવવા થાય છે. તાંબાને જસત સાથે ભેળવતા પિત્તળ અને કલાઈ સાથે ભેળવતા કાંસુ બને છે. તાંબુ ઉત્તમ વિદ્યુત વાહક છે. તેથી વીજળીના તાર અને વીજ સાધનો અને સંદેશાવ્યવહારના સાધનો બનાવવામાં તથા જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં વપરાય છે. આ ઉપરાંત ટેલિફોન, રેડિયો, ટીવી, એર કન્ડિશનર અને રેફ્રિજરેટર વગેરેમાં બનાવવામાં વપરાય છે. લોખંડ અને એલ્યુમિનિયમ પછી તાંબુ વિશ્વમાં ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ધાતુ તરીકે સ્થાન ધરાવે છે. તાંબાની કાચી ધાતુનો વ્યાપક જથ્થો ઝારખંડના સિંહભૂમ જિલ્લામાંથી તથા રાજસ્થાનની ખેતરીની ખાણમાંથી મળી આવે છે. તે ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરાખંડમાંથી પણ તાંબુ પ્રાપ્ત થાય છે. તાંબાની ખાણ સિંહભૂમ ઝારખંડમાં આવેલી છે. મધ્યપ્રદેશની બાલાઘાટની ખીણો દેશના લગભગ 52% તાંબાનું ઉત્પાદન કરે છે. વિશ્વમાં તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ચીલી દેશમાં થાય છે. તેમજ તાંબાના અન્ય ઉત્પાદક દેશોમાં પેરુ, ચીન, પછી અમેરિકા, કોંગો અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે મેંગેનીઝના ઉત્પાદનમાં વિશ્વમાં દક્ષિણ આફ્રિકાનું સ્થાન પ્રથમ ક્રમે છે. મેંગેનીઝનો ઉપયોગ સૌથી વધુ લોખંડ પોલાદના ઉદ્યોગમાં થાય છે. તે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો બંને પ્રકારના ખડકોમાંથી મળી આવે છે. રાસાયણિક ઉદ્યોગો કીટનાશક, સૂકી બેટરી, બ્લીચિંગ પાવડર, જંતુનાશક દવાઓ, કાચ, પછી માટી, પછી વાર્નિશ છાપકામ જેવા ઉદ્યોગોમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. મેંગેનીઝથી સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. ભારતમાં કુલ મેંગેનીઝ જથ્થાના લગભગ 85% જેટલા ભાગનો વપરાશ ધાતુશાસ્ત્રને લગતા ઉદ્યોગોમાં થાય છે. 1 ટન સ્ટીલના ઉત્પાદન માટે લગભગ 10 કિલો મેંગેનીઝની જરૂર પડે છે. ભારતમાં 78%થી વધુ મેંગેનીઝનો જથ્થો મહારાષ્ટ્રના નાગપુર અને ભંડારા જિલ્લામાંથી લઈને મધ્યપ્રદેશના બાલાઘાટ અને છિંદવાડા જિલ્લા સુધીના પટ્ટામાં વિસ્તરેલ છે. ભારતમાં ઓડિશા જે મેંગેનીઝના ઉત્પાદનમાં અગ્રેસર છે, જે કુલ ઉત્પાદનના 37% ઉત્પાદન કરે છે. મેંગેનીઝની મુખ્ય ખાણોમાં સુંદરગઢ, રાયગઢ, પછી બોલાગીર, પછી કેઓન્ઝાર, પછી જાજપુર અને મયુરભંજ જિલ્લામાં આવેલી છે. વર્ષ 2000 થી 2001માં દેશના કુલ ઉત્પાદનના 1/3 ભાગ ઓડિશામાંથી પ્રાપ્ત થયો હતો. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા મેંગેનીઝ
મેંગેનીઝ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાંથી પણ મેંગેનીઝ મળી આવે છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના બાયોટિયાથી પાણી સુધીનો 26 કિલોમીટર લાંબો પટ્ટો આ ધાતુ ધરાવે છે. મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ (MOIL) મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્યરત આ કંપની છે. દેશમાં મેંગેનીઝની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. તેનું મુખ્ય મથક છે નાગપુર, મહારાષ્ટ્રમાં આવેલું છે. વાત કરીએ સોનું એટલે ગોલ્ડ. તે એક દુર્લભ અને કિંમતી ધાતુ છે, તેથી વિશ્વ બજારોમાં તેની માંગ ઊંચી છે. ચીન વિશ્વમાં સોનાનું ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રશિયા, અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને કેનેડા સોનાનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા પાસે 9,500 ટન સુવર્ણ અયસ્કનો ભંડાર છે અને તે સોનાના અયસ્કના ભંડારમાં વિશ્વનો અગ્રણી દેશ છે. ભારતમાં કર્ણાટક સોનાનું ઉત્પાદન કરતું સૌથી મોટું રાજ્ય છે. કર્ણાટકની કોલાર ખાણ વિશ્વની સૌથી ઊંડી ખાણોમાંની એક છે. વાત કરીએ ચાંદી પણ સોના જેવી કિંમતી ધાતુ છે. તેનો ઉપયોગ ઘરેણાં, દંત ચિકિત્સા, પછી ફોટોગ્રાફિક સામાન, ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગ વગેરેના ઉત્પાદનમાં થાય છે. લગભગ 2/3 ચાંદીનો ઉપયોગ નાણાકીય હેતુ માટે થાય છે. એટલે કે ચાંદીને કાટ લાગતો નથી. ચાંદીના ઉત્પાદનમાં મેક્સિકો વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત પેરુ, ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીલી જેવા દેશો ચાંદીનું વધુ ઉત્પાદન કરતા દેશો છે. વિશ્વમાં 50%થી વધુ ચાંદી ફક્ત દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળે છે. બોક્સાઇટ સપાટીના ખડકો પર જૈવિક ઘટકોના વિઘટન થવાથી બોક્સાઇટ જેવા ખનિજોનું નિર્માણ થાય છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તે સૌપ્રથમવાર 1821માં ફ્રાન્સના બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવશે. તે સૌપ્રથમ 1821માં ફ્રાન્સના લેસ બાકસ પાસેથી મળી આવ્યું હતું. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો, પછી કેરોસીન શુદ્ધિકરણ, સિમેન્ટની બનાવટમાં અને હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાય છે. વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. ભારતમાં ઓડિશા બોક્સાઇટનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. આ ઉપરાંત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત અને તમિલનાડુમાંથી બોક્સાઇટ પ્રાપ્ત થાય છે. આ ખનિજ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશોમાંથી મળી આવે છે. ભારતમાં બોક્સાઇટના નિક્ષેપ પણ મુખ્યત્વે અમરકંટકનો ઊંચો પ્રદેશ, મૈકલની ટેકરી તેમજ બિલાસપુર મૈકલના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળશે. બોક્સાઇટ ગુજરાતનું બીજા નંબરનું અગત્યનું ખનિજ છે. જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં બોક્સાઇટનો વિશાળ જથ્થો 105 મિલિયન ટન મળી આવે છે. ભારત વિભિન્ન દેશોમાં બોક્સાઇટની નિકાસ કરે છે. ભારતમાંથી બોક્સાઇટની નિકાસ મુખ્યત્વે ઇટાલી, UK, જર્મની, જાપાનમાં થાય છે. હવે વાત કરીએ અધાતુમય ખનિજો. ભારતમાં ધાતુમય ખનિજો કરતાં અધાતુમય ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અધાતુમય ખનિજો મોટેભાગે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. ઉત્પત્તિના આધારે અધાતુમય ખનિજ કાર્બનિક અથવા અકાર્બનિક પ્રકારના હોઈ શકે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા કાર્બનિક અધાતુમય ઇંધણ તથા ચૂનાના પથ્થર, ગંધક, ચિરોડી, મીઠું વગેરે જેવા અકાર્બનિક અધાતુમય ખનિજોના દ્રષ્ટાંત છે. મેદાનો અને ગેડ પર્વતોના કાંપના નિક્ષેપકૃત ખડક સમૂહના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે. અબરખ એ પારદર્શક, અગ્નિરક્ષક
અબ્રક છે પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ સ્થિતિસ્થાપક પદાર્થ છે. અબ્રક છે અબ્રક કાળા, લીલા, અબ્રક કાળા, લીલા, લાલ, પીળા અથવા ભૂરા રંગનું હોઈ શકે છે. રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક પડદા વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે. ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગ છે. અબ્રક છે અબ્રક એ સર્વોચ્ચ ડાઇલેક્ટ્રિક શક્તિ, નિમ્ન ઉર્જા શક્તિ ગુણાંક, પછી અવાહકતા અને હાઈ વોલ્ટેજ પ્રતિરોધકતા જેવા ગુણધર્મો ધરાવતા હોવાથી વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતી જરૂરી ખનિજો પૈકીની એક છે. ભારતે અબ્રકના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારતમાં મસ્કોવાઇટ પ્રકારના અબ્રક છે. અબ્રકનો જે રંગવિહીન આછા રંગનું પોટાશ અબ્રક ને વિશાળ જથ્થો છે. ઉત્તર ભારતમાં હજારીબાગ છે. હજારીબાગની ખીણો તેના ઉત્પાદન માટે જાણીતી છે. ચીન અબ્રકના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારતમાં બિહાર, ઝારખંડ છે. ઝારખંડના કોડારમાં, પછી ઝારખંડના કોડરમાં, ગયા, પછી હજારીબાગનો પટ્ટો. આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશનો નેલ્લોર પટ્ટો. રાજસ્થાન છે. રાજસ્થાનનું અજમેર અબ્રક છે. અબ્રકના ઉત્પાદનનો મુખ્ય ક્ષેત્ર છે. ભારતમાં અબ્રકના નિક્ષેપણ મુખ્યત્વે અમરકંટક છે. અમરકંટકનો ઉચ્ચ પ્રદેશ, મૈકલની ટેકરી તેમજ બિલાસપુર, પછી મૈકલ છે. મૈકલના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. ભારતમાં 95% છે. ભારતમાં 95% અબ્રક માત્ર 3 રાજ્યો એમાં આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં જોવા મળશે. બિહાર અને ઝારખંડ રાજ્યો ભારતના કુલ અબ્રક ઉત્પાદનના 80% ભાગ ધરાવે છે. શિન્સુ એટલે કે લેડ. શિન્સાની ધાતુને ગેલેના કહેવાય છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ છે મિશ્ર ધાતુ બનાવવામાં તથા વીજતાર, શસ્ત્રો, પછી રંગ, પછી ઝિંક ઓક્સાઇડ, કાચ અને રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પછી ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી શીશુ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં શીશુ, તાંબુ, જસત ધરાવતા વિસ્તારો આવેલા છે. ચૂનાનો પથ્થર એ કેલ્શિયમ અથવા કેલ્શિયમ કાર્બોનેટ તથા મેગ્નેશિયમ કાર્બોનેટથી બનેલા ખડકોમાંથી મળી આવે છે. રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને મોર્ટાર કહે છે. ચૂનાના પથ્થરનો વપરાય છે 74% સિમેન્ટ ઉદ્યોગોમાં, પછી 16% છે પોલાદ ઉદ્યોગમાં, 4% છે રાસાયણિક ઉદ્યોગમાં અને બાકીના 4% ખાતરો, કાગળ, પછી ખાંડ શુદ્ધિકરણ, સોડા એશ, પછી સાબુ, રંગ, મેંગેનીઝના ઉદ્યોગમાં વપરાય છે. પોર્ટલેન્ડ સિમેન્ટ ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશ ચૂનાના પથ્થરના કુલ જથ્થાના 35% ભાગ ધરાવે છે. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યો દેશના કુલ ચૂના પથ્થરના 70% ઉત્પાદન કરે છે. વિશ્વમાં ચીન ચૂનાના પથ્થરમાં ઉત્પાદનમાં 50%થી વધુ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત અમેરિકા, ભારત, રશિયા, બ્રાઝિલ અને જાપાન પણ ચૂનાના પથ્થરનું ઉત્પાદન કરે છે. ગુજરાતના જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં 57% ચૂનાના તત્વો પ્રાપ્ત થાય છે. ભારતમાં મળતી વિવિધ ખનિજો અને તેના ભૌગોલિક સ્થાનો. ઉત્તર પૂર્વી ખનિજ પટ્ટો, પછી ભૌગોલિક સ્થાન અને ખનિજ. ઉત્તર પૂર્વી ઉચ્ચ પ્રદેશનો પટ્ટો. ઉત્તર પૂર્વી ઉચ્ચ પ્રદેશનો પટ્ટો એમાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ જેમાં જે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલો છે. તેમાં મેંગેનીઝ મળી આવે. બોક્સાઇટ, તાંબુ, કોલસો,
લોહ અયસ્ક, અબ્રક અને કેનાઇટ મળી આવશે. પછી દક્ષિણ પશ્ચિમી પટ્ટો. દક્ષિણ પશ્ચિમી પટ્ટોમાં કર્ણાટક અને ગોવા માટી અને લોહ અયસ્ક. પછી ઉત્તર પશ્ચિમ પટ્ટો. ઉત્તર પશ્ચિમી પટ્ટોમાં રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી અરવલ્લીની પર્વતમાળામાં બિનલોહયુક્ત ખનિજ એમાં યુરેનિયમ, પછી પેટ્રોલિયમ, જીપ્સમ અને અબ્રક. દક્ષિણી પટ્ટો છે. દક્ષિણી પટ્ટોમાં કર્ણાટક અને તમિલનાડુમાં બોક્સાઇટ અને લોહયુક્ત ખનિજ. મધ્ય ભારતનો પટ્ટો છે. મધ્ય ભારતનો પટ્ટો એમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એમાં ચૂનાનો પથ્થર, બોક્સાઇટ, યુરેનિયમ, મેંગેનીઝ, અબ્રક, કોલસો, રત્નો, ગ્રેફાઇટ અને આરસ પહાણ. હિમાલય છે. હિમાલયનો પટ્ટો એમાં જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડ. એમાં મૂલ્યવાન પથ્થર, પછી જીપ્સમ, એન્થ્રેસાઇટ કોલસો, ટંગસ્ટન, નિકલ. પછી ખંડીય છાજલી છે. ખંડીય છાજલી એમાં બોમ્બે હાઈ અને રાવા અપતટ. એમાં કૃષ્ણા ગોદાવરી બેસિન. એમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મળી આવે છે. હવે વાત કરીએ આપણે સંચાલન શક્તિ છે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે. વાત કરીએ આપણે કોલસો છે. કોલસો એ કાળો હીરો તરીકે ઓળખાય છે. ભારતમાં કોલસો વાણિજ્યિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જે મુખ્યત્વે હાઇડ્રોકાર્બનથી બનેલો હોય છે. કોલસા છે. કોલસાના મુખ્ય ચાર પ્રકાર આ પ્રમાણે છે. પહેલું છે એન્થ્રેસાઇટ કોલસો. આ સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે, જે નરમ કોક તરીકે પણ ઓળખાય છે. તેમાં કાર્બન તત્વોનું પ્રમાણ 90 થી 95% હોય છે. કાર્બન તત્વોનું પ્રમાણ 90% થી 95% હોય છે, એટલે કે 80% થી 90% હોય છે. બિટ્યુમિનસ કોલસો એન્થ્રેસાઇટથી સહેજ ઉતરતી કક્ષાનો છે. તેમાં કાર્બન તત્વોનું પ્રમાણ 70% થી 90%. એમાં 70 થી 90%, એટલે કે 60 થી 80% હોય છે. આ કોલસો છે કાળો અને ઓછો કઠણ છે. ધાતુશાસ્ત્રમાં ઉચ્ચ શ્રેણીના બિટ્યુમિનસ કોલસાનો ઉપયોગ થાય છે. આ કોલસાનો ઉપયોગ છે લોખંડને પીગાળવા માટે થાય છે. લિગ્નાઇટ કોલસો આ પ્રકારના કોલસામાં કાર્બન તત્વોનું પ્રમાણ 40 થી 60% હોય છે. તે રંગે બદામી કે ભૂખરો હોય છે. તે બ્રાઉન કોલસો પણ કહેવાય છે. લિગ્નાઇટ કોલસાનો પ્રમુખ ભંડાર છે તમિલનાડુના નેવેલી ખાતે આવેલ છે. તેમજ રાજસ્થાન, પોંડિચેરી, જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ જોવા મળે છે. ભારતમાં લગભગ 2% જેટલો કોલસો લિગ્નાઇટ પ્રકારનો જોવા મળશે. તે મોટે ભાગે અસમ અને જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. પીટ કોલસો આ પ્રકારના કોલસામાં કાર્બન તત્વોનું પ્રમાણ 30 થી 45% જેટલું તથા ભેજનું પ્રમાણ 80% કરતાં વધુ હોય છે. કોલસો ઉત્પન્ન કરતું મુખ્ય રાજ્યમાં ઝારખંડ છે. કોલસાની મુખ્ય ખાણોમાં ઝરિયા, બોકારો, પછી ગિરિદી, કરણપુર અને રાણીગંજમાં આવેલી છે. ભારતમાં બે ભૂગર્ભીય યુગના કોલસાઓ પ્રાપ્ત થાય છે: ગોંડવાના અને ટર્શિયરી. ગોંડવાના જે 200 લાખ વર્ષ જૂના તેમજ ટર્શિયરી જે 55 લાખ વર્ષ જૂના કોલસાના ક્ષેત્રો છે. ગોંડવાના કોલસા ક્ષેત્રમાંથી પ્રાપ્ત ભંડાર તેમજ ઉત્પાદન દેશના ભંડાર અને ઉત્પાદનના 73%. ગોંડવાના કોલસા ક્ષેત્રમાંથી પ્રાપ્ત ભંડાર તેમજ ઉત્પાદન દેશના ભંડાર અને ઉત્પાદનના 96% થાય છે. બાકીના 2% છે ટર્શિયરી કોલસા ક્ષેત્રમાંથી મળે છે.
ગોંડવાના કોલસા ક્ષેત્ર છે, ગોંડવાના કોલસા ક્ષેત્ર છે ગોંડવાના કાળમાં બનેલા પ્રસ્તર ખડક સમૂહોનો અંતર્ગત આવેલા છે. ગોંડવાના યુગના કોલસા ધાતુશાસ્ત્રમાં ઉપયોગી છે. આ યુગના કોલસાના મુખ્ય ક્ષેત્રો એમાં દામોદર ખીણ પશ્ચિમ બંગાળમાં આવેલી છે, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આવેલી છે દામોદર ખીણ, પછી ઝરિયા, પછી રાણીગંજ તેમજ બોકારો છે. આ ઉપરાંત ગોદાવરી, મહાનદી, શોણ અને વર્ધા નદી છે. વર્ધા નદીની ખીણોમાં આ કોલસાના નિક્ષેપણ ક્ષેત્રો આવેલા છે. ટર્શિયરી યુગના કોલસા છે. ટર્શિયરી યુગના કોલસાના મુખ્ય ક્ષેત્રોમાં ઉત્તર પૂર્વી રાજ્યો એમાં મેઘાલય, અસમ, અરુણાચલ પ્રદેશ તેમજ નાગાલેન્ડ છે. મોટાભાગના કોલસાના ભંડાર જેનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ તેની રચના છે લગભગ 300 મિલિયન વર્ષો પહેલાં થઈ હતી. ઝારખંડ એ કોલસા ભંડાર જથ્થા અને ઉત્પાદનની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં અગ્રેસર છે. કોલસો ઝારખંડના ધનબાદ, હજારીબાગ અને પાલમાઉ જિલ્લામાંથી મળી આવે છે. ઝરિયા અને ચંદ્રપુરા છે. ચંદ્રપુરાના મહત્વના કોલસા ક્ષેત્ર ધનબાદ જિલ્લામાં આવેલા છે. સૌથી જૂનું કોલસા ક્ષેત્ર રાણીગંજ છે. રાણીગંજ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જે ભારતનું બીજા ક્રમે આવતું કોલસા ક્ષેત્ર છે. તેનો વિસ્તાર છે બર્દવાન અને પુરુલિયા જિલ્લામાં જોવા મળે છે. ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કોલસા મંત્રાલય હેઠળની કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. વિશ્વમાં કોલસાના ઉત્પાદનમાં ચીન છે. ચીન પ્રથમ ક્રમાંકે છે. ભારતમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર કોલસા ઉત્પાદનમાં અગ્રેસર છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રોમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. કોલસાના ક્ષેત્રોમાં વાત કરીએ તો કોલસાના ક્ષેત્રોમાં જો ઉત્તર પૂર્વમાં આવેલા છે, પછી જે છોટા નાગપુર છે, છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે, ઓડિશા, છત્તીસગઢની અંદર અને તમિલનાડુની નેવેલી ખાતે પણ આવેલો છે. વાત કરીએ આપણે CIL કોલ ઇન્ડિયા લિમિટેડ જેની સ્થાપના 1975ની અંદર કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર થઈ હતી. જે કોલ ઇન્ડિયા લિમિટેડ છે તે મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત છે 2011ની અંદર. ભારતમાં મુખ્ય કોલસા ઉત્પાદક કંપની છે તેમજ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપનીઓમાંની એક છે. ભારતમાં 8 રાજ્યોમાં તેના એકમો આવેલા છે. ભારતમાં કુલ કોલસા ઉત્પાદનના લગભગ 83% જેટલું ઉત્પાદન કોલ ઇન્ડિયા લિમિટેડ કરશે, જેમાં આશરે 57% પ્રાથમિક વ્યાપારિક ઉર્જા કોલસા પર આધારિત છે. વાત કરીએ ખનિજ તેલ. પેટ્રોલિયમ શબ્દ બે લેટિન શબ્દ પેટ્રો અર્થ રોકો અને ઓલિયમનો અર્થ તેલ પરથી આવ્યો છે. ભારતમાં કોલસા બાદ ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે ખનિજ તેલ છે. તે જટિલ રાસાયણિક બંધારણ અને વિવિધ રંગો ધરાવતું પ્રવાહી છે. તે રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. ભારતના કુલ તેલ ભંડારો આશરે 22 બિલિયન બેરલ છે. ખનિજ તેલના મહત્વના ઉત્પાદનોમાં પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ડિટર્જન્ટ, કૃત્રિમ રેસા, પ્લાસ્ટિક, સૌંદર્ય પ્રસાધન વગેરે જેવી મહત્વની પેદાશોનો સમાવેશ થાય છે. ખનિજ તેલમાંથી ખૂબ જ ઉપયોગી પદાર્થો પ્રાપ્ત થાય છે, તેમજ તેનો કોઈપણ ભાગ બિન ઉપયોગી હોતો નથી. અને તેના બહોળા વ્યાપારિક મહત્વના કારણે તેને કાળા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં વર્ષ 1866માં સર્વપ્રથમ તેલકૂવો જે અસમના માકુમ ખાતે ખોદવામાં આવ્યો હતો. ભારતમાં ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, બીજું છે ગુજરાતના તેલ ક્ષેત્રો, ત્રીજું બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, ચોથું છે પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને પાંચમું છે રાજસ્થાનના તેલ ક્ષેત્રો.
ખનિજ તેલ ક્ષેત્ર છે. ખનિજ તેલ ક્ષેત્રમાં બોમ્બે છે. બોમ્બે ભારતનું સૌથી મોટું ખનિજ તેલ ઉત્પાદક ક્ષેત્ર છે. ભારતના કુલ ખનિજ તેલ ઉત્પાદનમાં 63% છે. 63% ઉત્પાદન બોમ્બે હાઈમાં થાય છે. તેમજ અસમ ઉત્પાદક ક્ષેત્રમાં અસમ ઉત્પાદક ક્ષેત્રમાં દિગ્બોય અને નહરકટિયા જે શિવસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ રિફાઇનરી જે સિન્થેટિક ટેક્સટાઇલ ખાતર તેમજ વિવિધ રાસાયણિક ઉદ્યોગો માટે નોડલ ઇન્ડસ્ટ્રી તરીકે કામ કરે છે. વર્તમાન સમયમાં 17 જેટલી પેટ્રોલિયમ રિફાઇનરી સ્થાપિત થયેલ છે, જે જાહેર ક્ષેત્રના અંતર્ગત આવે છે, જેમાં એક જ પેટ્રોલિયમ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાનગી ક્ષેત્રમાં સંચાલિત છે. અસમના દિગ્બોય ખાતે 1899માં તેલ શુદ્ધિકરણનું કારખાનું જે રિફાઇનરી નાખવામાં આવ્યું હતું. જાહેર તેલ ક્ષેત્ર શુદ્ધિકરણ કારખાનામાં મુંબઈ છે. મુંબઈનું મહારાષ્ટ્ર, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, બરોની બિહાર, કોયલી ગુજરાત, પછી પાણીપત હરિયાણા, કોચીન કેરળ, મેંગલોર છે કર્ણાટક, ચેન્નઈ તમિલનાડુનો સમાવેશ થાય છે. નવા તેલ ક્ષેત્રોને સંશોધન અને તેલ ઉત્પાદન વધારવાના હેતુથી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ONGCની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકારનું પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય જે MOP&NG કુદરતી ગેસ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને લિક્વિફાઇડ નેચરલ ગેસની શોધ, ઉત્પાદન, શુદ્ધિકરણ, વિતરણ, માર્કેટિંગ, આયાત નિકાસ તેમજ સંરક્ષણ માટે જવાબદાર છે. ભારતમાં ખનિજ તેલના શુદ્ધિકરણ માટેની રિફાઇનરીઓ ગુવાહાટી, બરોની, કોચીન, ચેન્નઈ, મથુરા, પછી કોલકાતા અને હલ્દિયામાં આવેલી છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલી છે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ અને કુદરતી વાયુ સપ્ટેમ્બર 1958માં આણંદ જિલ્લામાં લુણેઝમાંથી મળી આવ્યા હતા, જેમાં ખોદકામ કરતાં 1635 મીટરની ઊંડાઈથી ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. ગુજરાતમાં ખનિજ તેલનો અનામત જથ્થો 418 મેટ્રિક ટન છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર છે. વિશ્વમાં ખનિજ તેલનું ઉત્પાદન કરતા મુખ્ય દેશોમાં એમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક અને કતારનો સમાવેશ છે. લાખો વર્ષ પૂર્વે વનસ્પતિ જમીનમાં દટાઈ જવાથી ખનિજ કોલસો અને વિવિધ પ્રાણીઓના જમીનમાં દટાઈ જવાથી ખનિજ તેલ ખૂબ લાંબી પ્રક્રિયા થયા બાદ અંતે બનેલા આ પ્રકારના ઉર્જા સ્ત્રોત છે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે.